સુરત સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ફ્રોડ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું ઓપરેશન પાર પાડ્યું। ઝારખંડના કુખ્યાત જમતારા અને દેવઘરથી લઈ અને બિહારના પટના સુધી 2456 કિલોમીટર સુધી પીછો કરી અને સુરત પોલીસે પટનાની એક હોટલમાંથી કૌભાંડના મુખ્ય સૂત્રધાર જહરુલ અંસારી ઉર્ફે ચાંદ સહિત કુલ 4 કુખ્યાત આરોપીઓને ઝડપી પાડ્યા। ઓપરેશન દરમિયાન આરોપીઓ પાસેથી 6 મોબાઈલ ફોન અને 1 લેપટોપ કબજે કરવામાં આવ્યું, જેનો ઉપયોગ આ ડિજિટલ ગુનાઓ આચરવા માટે થતો હતો। આ ગેંગ દ્વારા દેશવ્યાપી સ્તરે આશરે ₹125.39 કરોડની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી। આરોપીઓએ બેન્કિંગ સેવાઓ, આરટીઓ ચલણ, કેવાયસી અપડેટ અને કસ્ટમર સપોર્ટના નામે કુલ 336 જેટલી બોગસ એપીકે ફાઇલો તૈયાર કરી હતી। આ મલેશિયસ એપીકે ફાઇલો વોટ્સએપના માધ્યમથી દેશભરમાં આશરે 31,174 મોબાઈલ ફોનમાં ઇન્સ્ટોલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું। આ ફાઇલોમાં આધારે 5,613 મોબાઈલ ફોન હેક કરી અને 1,06,643 જેટલા અનઅધિકૃત ડેબિટ ટ્રાન્ઝેક્શન કરી 125 કરોડની છેતરપિંડી કરાઈ। સુરત પોલીસની આ તપાસથી દેશના અનેક રાજ્યોમાં ફેલાયેલા એક વિશાળ સાયબર નેટવર્કનો પર્દાફાશ થયો। એપીકે ફાઇલ અનુસંધાને એક કમ્પ્લેન્ટ 1930 પર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળી હતી અને એ કમ્પ્લેન્ટ મે મહિનામાં જે કમ્પ્લેન્ટ મળી હતી એમાં ડિટેલ ઇન્વેસ્ટિગેશન કરીને સુરત શહેરની સાયબર ક્રાઇમના ડીસીપી વિશાખા જૈન અને એમના માર્ગદર્શન હેઠળ તમામ અધિકારીઓએ થરો ઇન્વેસ્ટિગેશન, ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન કરેલું હતું ને એના આધારે ઉત્તર પ્રદેશથી આ એપીકે ફાઇલનો મેઇન માસ્ટરમાઇન્ડ ડેવલપર રોહિત સાકિયા એને ગયા મહિને પકડી પાડવામાં આવ્યો હતો। એક આખી ગેંગ જે મુખ્યત્વે જામતારાથી ઓપરેટ કરે છે એ ગેંગ સુધી પહોંચવામાં સાયબર ક્રાઇમ સેલને મોટી સફળતા મળી છે। બિહાર પટના ખાતેથી આ જામતારા ગેંગના 4 વધુ સભ્યોને પકડી પાડેલા છે। ખૂબ મોટી સફળતા સાયબર ક્રાઇમ સેલને મળેલી છે। આ જે આરોપીઓ જે પકડાયા છે એ જહરુલ અંસારી, રાજન કુમાર, આદિત્ય રાજ અને સમીર ઉર્ફે શક્તિમાન છે।